નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ હવામાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે કહ્યું કે 16 થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। તેમણે વધુમાં કહ્યું કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ, બહોળા વિસ્તારમાં વરસાદ ન બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે। ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે। ઓગસ્ટના માસ સારા વરસાદી ઝાપટા આવશે। 16 થી 22 ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે। જી હા મિત્રો, ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે, તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે। સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે। આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે। આ વરસાદી સિસ્ટમથી અસર ગુજરાત પણ થશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 20 થી 25 ઓગસ્ટ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે। ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાની હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે, ખેડ બ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે ઝાપટા પડી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલ જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તે આગામી દિવસોમાં વધી શકે છે। તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું કે શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે। બાગાયતી પાકોમાં કીટના ઈડા થાય તેવી આગાહી, જેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતવાહ છે। જો ખેડૂતો જંતુનાશક વાપરવું ન હોય તો ટ્રાયફોડ કાર્ડ ભરાવું સારા। 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતી જણાવ્યું છે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા થઈ શકે છે। છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે, પરંતુ હવે ઝાપટાની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે। ખેતી કામના અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।